વડોદરામાં જૈશે મોહમ્મદનું કનેક્શન સામે આવ્યું. પાલનપુર ભાગળથી તપાસ વડોદરા સુધી પહોંચી. આજે એટીએસે 13 શંકાસ્પદ આતંકીઓ ઝડપી પાડ્યા હતા. અહેમદ ઇબ્રાહિમ એમ્બેસેડર ક્વાર્ટરમાં રોકાયા હતા. અગાઉ એટીએસે આરોપી સાથે સયાજીગંજમાં તપાસ કરી હતી. રેલવે સ્ટેશન નજીક ગુપ્ત બેઠક યોજાઈ હતી. સંગઠનમાં ભરતી કટ્ટર વિચારધારા ફેલાવવાની ચર્ચા થઈ. સોશિયલ મીડિયા પર કટ્ટર સામગ્રી શેર કરતા મેનેજરે આતંકીઓને ઓળખતા ન હોવાનું જણાવ્યું. સ્પષ્ટ. એટીએસ વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરીમાં વ્યસ્ત. શું કહેશો કે ગતરોજ એટીએસવાળા અહીંયા આવ્યા હતા, બે અહીંયા જે જ્યેષ્ઠના આતંકી છે તેની શંકાના આધારે અહીંયા આવ્યા હતા. આપણા હોટલમાં તે રોકાયેલા તેવી રીતની વાત છે. આપણું શું મળ્યું? બરાબર, એવું કંઈ છે ને, અહીંથી કંઈ મળ્યું નથી. એવું બહુ 5-6 મહિના પહેલાં એક છોકરો અહીંયા જોબ કરતો હતો. એ કહે છે કે મને કંઈ ખબર નથી, એ યાદ નથી. 5-6 મહિના પહેલાંની વાત છે. એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એટીએસની ટીમ, એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર, તરત નીકળી ગયો છું કે હું. પછી એટીએસની ટીમને અમે લોકો બધો સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે? એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી. પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી, આ પહેલી વખત એની શકલ જોઈ છે. બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં. પછી કે કંઈ છે ને વધારજનક તમારે ત્યાં, પછી જતી રહ્યું. બસ આટલી જ માહિતી છે, એના વગર કંઈ નથી. 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી. અહીંયાથી કંઈ પુરાવા કશું મળ્યું નથી. બીજા તમારા કોઈ સ્ટાફને કોઈ સગન કોઈ નહીં, કશું બધાને પૂછ્યું, કોઈ છે ને, આને કોઈ ઓળખતું નથી કે આને આમે નથી ઓળખતા કે એને એ નથી ઓળખતા. જે 5 મહિના પહેલાં જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું મેરેજ થયા એટલે. પછી જોબ પર નહીં આવતો, એને પહેલાં રિઝાઇન નાખી દીધી. બસ એ એમ કહે છે કે આનાથી હું પહેલાં ખાલી મને ફોન કર્યો તો, મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો હતો. 5-10 મિનિટ કે વધારે. બસ એનાથી વધારે કશું મળ્યું નથી અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી. બિલકુલ સહકાર આપ્યો. આપણને કશું નથી પૂછ્યું, ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે, તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી અને આપણે સ્ટાફને અમે ઓળખતા નથી. બસ એ 5 મહિના પહેલાં કોઈ છોકરો હશે, એ પહેલાં જોબ કરતો હશે, પણ એને 5 મહિના પહેલાં મેરેજ થયા એટલે છોડી નાખ્યું. બસ એટલું હતું કે એરિયો. પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું. બસ, અને એને કબૂલ્યું કે અમે એ સાહેબ ત્યાં ભાગળ ગામનો હતો કે હવે એના આજુબાજુના ગામનો હતો, પણ ભાગળ ગામ સંભળાય છે કે ત્યાંનો છે. આપ ક્યાંનો છો? હું બરોડાનો છું. સફવાનભાઈ. ઠીક છે.